લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે, પોલીસ આરોપીને ઉઠાવી લે છે અને ત્યાર પછી ખબર પડે છે કે આરોપી તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને ત્યાર પછી સાંસદ મનસુખ વસાવા છે તેમનો પિત્તો છટકે છે અને કોને ત્યાં આડે હાથ લે છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભરૂચની એલસીબી લાખો રૂપિયાનો દારૂ છે તે ઝડપે છે અને દારૂ દમણથી આવી રહ્યો હતો તેવી તેમના પાસે બાતમી હતી, તે વોચ ગોઠવે છે અને દારૂ પણ ઝડપે છે અને દારૂનો ધંધો કરનારા બુટલેગર દિનેશ વસાવા છે તેને પણ ઝડપે છે અને ત્યાર પછી મામલો સામે આવે છે કે આરોપી તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે અને મામલામાં એન્ટ્રી લે છે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આરોપીને લઈને આખરી ભાષામાં તે પ્રતિક્રિયા આપે છે કે આ બુટલેગર છે અને તેનો દારૂનો ધંધો કરવા માટે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે, પાર્ટી છે તેને તે બદનામ કરી રહ્યો છે અને પોલીસના કાર્યને તેમણે બિરદાવ્યું છે। ગઈકાલે ભરૂચની એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ દમણથી જે આવતો હતો એ મુદ્દામાલ સહિત 33 લાખનો દારૂ પકડ્યો। એ માટે ભરૂચ એલસીબી પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ દિનેશ 15 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને 3 કરોડનો દારૂ પકડાયો હતો। તે વખતે પણ મેં આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને તે વખતે પણ માંગણી કરી હતી કે આ દિનેશ ચિત્રોલવાળાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ। અને આજે 1 મહિના 1.5-2 મહિનાના પહેલા પણ મેં મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ અને જે લોકોને ખૂબ સારી રીતના નુકસાન કરે છે એવો દારૂ મોટા પ્રમાણમાં આવે છે। નર્મદા જિલ્લામાં, રાજપીપળામાં, આંબલેતા પોલીસ સ્ટેશન, ઉમરલા, રાજપાડી, ભરૂચ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં જાય, કરજણ સિનોરમાં પણ આ દારૂ જાય છે। આવા મોટા બુટલેગરોના મેં નામ પણ આપ્યા હતા, પણ જે નર્મદાની પોલીસ હશે કે પછી ભરૂચની પોલીસ હશે પકડે ખરા, પણ કોને પકડે? નાના નાના બુટલેગરોને। જ્યારે મોટા બુટલેગરોને જિલ્લાની પોલીસ ભરૂચ કે નર્મદાની એ પકડતા નથી, કેમ કે બધાના તાર અડેલા હોય। આજે કુંવરપરાની આસપાસનો આટલો મોટો પાયે રેકેટ ચાલે છે, દારૂ ઉપરાંત ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે વૃંદાવન હોટલની આસપાસ। એ ડીએસપી નર્મદાને પણ રૂબરૂ માહિતી આપી છે, પણ નીચે એ કોને આદેશ આપે છે એટલે એમના આજે નીચેના લોકો એના પર પડદો પાડી દે છે। આ પ્રકારનો આખો જે દારૂનો કે બીજી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એને રોકવી જોઈએ। આજે દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે તો પડદો ના પડવો જોઈએ। દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે તો એને તાત્કાલિક પકડવો જોઈએ। અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ। અમે ખૂબ પ્રેશર કરીએ છીએ તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના નાના ટાબરિયાઓને પકડે છે, નાનો નાનો ધંધો કરનારે પકડે છે, ખાલી દેખાડવા પૂરતો। તો ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવો જોઈએ। આ જે રીતના દિનેશ ચિત્રોલને પકડ્યો અને વોન્ટેડ જાહેર કર્યો છે એ રીતના બીજા ઘણા બધા મોટા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ। તો આજે મારે ભરૂચની પોલીસને મારે આગ્રહ છે કે એને કોઈ પણ પ્રકારના ઉપર પડદો ના પાડવો જોઈએ। અને બીજા ભરૂચ જિલ્લાની અંદર ઉમરલા છે, રાજપાડી છે કે ઝઘડિયા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ભરૂચ શહેરમાં પણ આવા મોટા મોટા બુટલેગરો જે છે એ કરજણ સિનોરમાં પણ જે મોટા મોટા બુટલેગરો છે એ બધાનો દારૂ પકડાવવો જોઈએ અને એક એકની સામે કાર્યવાહી થવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું। હું ભાજપમાં રહીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો, કેમ આવ્યો અને એની છોકરીને ટિકિટ પણ આપવા આવી? જો એ કોંગ્રેસમાં હતા ત્યારે ચિત્રોલમાં દારૂ પકડાયો, એ 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો। તે વખત પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી હતી। એ પછી એમાંથી આ ધંધો આ પ્રકારનો ચલાવવા માટે ભાજપમાં રહીને સરકાર ભાજપને એટલે આ ધંધો ચલાવવા માટે બુટલેગર તરીકેનો ધંધો એ ભાજપમાં આવ્યા પછી પણ એના છોકરીને તે વખત પણ ના પાડી હતી કે બુટલેગર છે, બુટલેગરની છોકરીને ટિકિટ ના અપાય, પણ તે વખત આંબલેથાની સીટ પર એમની દીકરીને ટિકિટ આપીને જીતી ગઈ અને ફરી પણ પાછી હમણાં આંબલેથાની સીટ એ પુરુષની સીટ હતી, પણ છતાં પણ નીલ રાવ
ખબર ને કોકના દબાણમાં આવી અને એ આંબલીથાની સીટ પુરુષ સીટ હોવા છતાં પણ દિનેશની દીકરીને જિલ્લા પંચાયતની સીટ આપી, ત્યાંથી લડાવી. તો એને અમારા ફોટા પણ સાથે દિનેશે મૂક્યા છે અને તે કોઈ વાંધો નથી. પાર્ટીના કાર્યક્રમમાં આવી જાય ને અમારા સાથે ફોટા પાડી લે. ઘનશ્યામભાઈ સાથે પણ આવા ફોટા પાડી લીધા છે. પણ મારો તો રેકોર્ડ છે યાર, દિનેશનો સમય પણ મેં વિરોધ કર્યો છે. દિનેશ જેવા બધા જ બુટલેગરોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને નામજોગ મને ડીએસપી ને કેટલીક વખત કે જવાબદાર અધિકારી નામજોગ આપ્યા છે કે આ પ્રકારના બુટલેગરો આ પ્રકારનો ધંધો કરી. એ લિસ્ટ આપેલું છે, મેં લિસ્ટ આપ્યું છે આ બધા બુટલેગરોના કે આ મોટા મોટા બુટલેગરો છે. નર્મદાના જ એસપી ને લિસ્ટ આપ્યું છે. તો ભલે ભાજપમાં હોય પણ ભાજપની અંદર આવા ઘણા બધા લોકો છે કે કોંગ્રેસમાં હતા તે લોકો આજે આવા ધંધા કે રેત માફિયા પણ ઘણા એવા જે છે કે રેતી સાથે જોડાયેલા મોટા મોટા કૌભાંડો ને દબાવવા માટે ભાજપમાં આવી ગયા છે. દારૂના અડ્ડા ચલાવનારા આજે ભાજપમાં આવી ગયા છે. છતાં પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવા લોકોને સખ્તાઈથી કામો લે છે, કડક રીતના એમની હાથે કાર્યવાહી કરી રહ્યા. અને જે પણ હોય ભાજપનો હોય કે કોઈ બી હોય, ભાજપનો હોય કે કોઈ પણ હોય, એમની સામે કડક હાથે કાર્યવાહી મને આનંદ છે. સાહેબ, ખાસ કરીને કહી શકાય કે જે ભાજપ દ્વારા આવા બુટલેગરોને અંગ્રેજ કેમ એમને કાઢી મૂકવા જોઈએ તેની હવે જો અત્યારે પકડાતા હોય ને અમે ખુલ્લેઆમ એનું નામ બદનામ કરતો હું તો શરૂઆતથી જ આવા લોકોનો બહુ વિરોધી છું. આજે 30 વર્ષથી આવા બુટલેગરો કેરેત માફિયાની સામે હું લડું છું અને અનેક વખત મેં પાર્ટીમાં પણ કીધું ને આજે પણ કહું છું. અને નીલ રાવને તે વખત પણ મેં ના પાડી કે આની ટિકિટ ના અપાય, છતાં પણ મહિલા સીટ નહોતી છતાં પુરુષ સીટ ઉમેદવાર આપવાના બદલે આંબલીથાની સીટને મહિલા તરીકે એની દીકરીને લડાવી. તે વખત પણ સખત વિરોધ કર્યો હતો અને હજુ પણ હું કહું ભલે જીતી છે પણ એ આવા જે બુટલેગરો આ દિનેશની છોકરી એટલી જ નહીં, જે બુટલેગર સાથે જોડાયેલા ઝઘડિયામાં પણ ઘણા નાના મોટા બુટલેગરો છે જે ભાજપ સાથે જોડાયેલા છે. બીજા જે પણ કોઈ રેત માફિયા હોય એ જે ભાજપ સાથે જોડાયેલા હોય. ભાજપ ક્લીન હોવો જોઈએ. ભાજપ એક સમય બહુ ક્લીન ભાજપ હતો, એવો ભાજપ હોવો જોઈએ. અને સરકારનો જે પારદર્શક વહીવટ છે એ બિલકુલ સારો છે પણ એ જાળવાઈ રહ્યો છે હું માનું છું. અને આવા જે ભાજપને બદનામ કરનારા લોકો છે કે ભાજપ સરકારને બદનામ કરનારા લોકોને તાત્કાલિક સર્વે કરીને ભાજપમાંથી કાઢી મૂકવા જોઈએ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.